તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એકવાર કરંટ જીકે વો યુટ્યુબ ચેનલમાં। તો ભાઈ સમાચાર છે હવે ચારે બાજુથી આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। તો ભાઈ જે પણ વિદ્યાર્થીઓ છે એ આ સાંભળીને ભાઈ હરખ તો થાય જ બધાને। તો મિત્રો પહેલાં તો આ ટ્વીટ જોઈ લો। આ ટ્વીટ તો બધાને મળી ગઈ હશે ઓફકોર્સલી, ત્યારે તો ખબર પડી ગઈ છે કારણ કે આ તો કાલે આવેલી છે। તો મિત્રો જે દીપક રાજાણી સર છે એ આ પોસ્ટ દ્વારા કહે છે કે કોન્સ્ટેબલનું મેરિટ છે પીએસઆઈ પહેલાં જાહેર કરવામાં આવે। અને આપણે પણ કહી રહ્યા હતા મિત્રો, આગળના વિડીયોમાંથી મેં મારા વિડીયો જોયો તો મેં પણ કીધું હતું કે પહેલાં કોન્સ્ટેબલનું મેરિટ આવવાની સંભાવના ખૂબ છે। અને બીજું કહે છે કે ઓગસ્ટનું જે પ્રથમ સપ્તાહ છે એમાં શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, ડીવી વેરિફિકેશન આવશે, ત્યારબાદ જ આ પરિણામ જાહેર થશે કોન્સ્ટેબલનું, અને પીએસઆઈનું છે સપ્ટેમ્બરમાં જાહેર થશે। પરંતુ મિત્રો વાત એ નથી, વાત એ છે કે પોલીસ કોન્સ્ટેબલનું પ્રથમ મેરિટ તો આવે, જેના કારણે તમામ પીએસઆઈના જે ઉમેદવારો હશે કે જે 300 જેટલી જગ્યાઓ બાકી છે પીએસઆઈની ભરવાની છે, પીએસઆઈના ઉમેદવારો પણ પોલીસની નોકરી તો લે જ ને। સિમ્પલી કહું તો મિત્રો જે ભવિષ્યમાં પીએસઆઈ અધિકારી બનવાના છે તેઓ પણ ડીવી વેરિફિકેશન તો કરવા આવશે જ કોન્સ્ટેબલમાં, કારણ કે તેઓએ ગ્રાઉન્ડ તો પાસ કર્યું એટલે એક્ઝામ તો આપી જ હોય। એટલે થાય એવું કે ક્યાંક ને ક્યાંક 300 જેટલી પોસ્ટ છે એનો ખોબો ઉપડી જાય, એટલે કે સીધી જે પોલીસની 300 લોકોને નોકરી મળવાની છે એ ઘટાડો થઈ જાય એમાં। પરંતુ ઘણા લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવું ન થાય, તેના માટે ભરતી બોર્ડે યોગ્ય પગલાં લેવા જોઈએ અને ઉમેદવારોના હિતમાં કાર્યવાહી કરવી જોઈએ। અને મિત્રો તમને પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ભરતી બોર્ડ શા માટે આ જે કોમન જગ્યાઓ છે ખાલી રાખવા માંગે છે? કારણ કે મિત્રો પાછલી એક્ઝામમાં પણ ડીવી વેરિફિકેશન પહેલાં કરવામાં આવ્યું હતું અને એના કારણે 1000 જેટલી પોસ્ટ છે ને એ આમનામ પડી રહી હતી કોમન ઉમેદવારોના કારણે। તો પ્રશ્નો તો ઉઠી રહ્યા છે કે શું ભરતી બોર્ડ પહેલાં આયોજન ન કરી શકે પીએસઆઈના મેરિટનું, ત્યારબાદ કોન્સ્ટેબલનું મેરિટ આવે અને ડીવી વેરિફિકેશન પછી થાય? હવે જો કદાચ ભરતી બોર્ડ છે એ પોતાની મનમાની કરે તો મિત્રો તમારે ડીવી વેરિફિકેશન માટે તૈયાર રહેવું, કારણ કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી જશે। એટલે જે પણ આધાર પુરાવા તમારી પાસે ન હોય તો એને તૈયાર કરી લો, કંઈક સુધારા વધારા કરવાનો હોય તો સુધારા કરાવી નાખો। આધાર કાર્ડ છે, તમારી જાતિનો દાખલો છે તમારો, પછી ડોમિસાઇલ છે, તો જે તમામ અગત્યના પુરાવાઓ છે મિત્રો કે જે તમને એક ઓળખ આપે છે એ તમામ પુરાવાઓને તમે સાચવીને અને સારી રીતે તૈયાર કરી રાખો, કારણ કે ક્યારે ડેટ કન્ફર્મ આવે એનું નક્કી નથી। અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તો એની ચોક્કસ કોઈ જાણ નથી મિત્રો। કદાચ આવી શકે ડીવી વેરિફિકેશન પછી, પહેલાં પણ આવી શકે, કાંઈ કહેવાય નહીં મિત્રો આમાં। કારણ કે ફાઇનલ આન્સર કી આપ્યા વિના એ મેરિટ કેવી રીતે નક્કી કરે કે અમે આ પ્રશ્નોના આ માર્ક્સ આપ્યા, અમે આ પ્રશ્નોના આ જવાબ આપ્યા છે એમ। પરંતુ ઠીક મિત્રો, હવે આ ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે અંદરો-અંદર ઘણી બધી કવાયતો ચાલે છે। જેવું કંઈ જાણવા મળશે એટલે મિત્રો અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું, ઓકે? તો ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી તમામ ઉમેદવારોને, તમામ વિદ્યાર્થીઓને, તમામ આવનારા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈને જય હિન્દ।